સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કેમિકલ વેપારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹23.50 લાખ પડાવનાર ટોળકીના ભેજાબાજને પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભટારના કેમિકલના વેપારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹23.30 લાખ પડાવનાર ટોળકીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। આ ટોળકી સુરતની છે, ત્યારે એમના દ્વારા બીજા કેટલાક લોકોના પણ તોડ કરાયા હોવાની આશંકા છે। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભટાર રોડના કેમિકલના વેપારીને તારીખ 5/3/2024ના રોજ અજાણ્યા નંબર પરથી એક ફોન કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે પોતાની ઓળખ અલ્પેશ શર્મા તરીકે આપી કહ્યું હતું કે જે તમે તમારું એક પાર્સલ જે તમે મુંબઈથી તાઇવાન મોકલ્યું છે તેને કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે। પાર્સલમાં 5 પાસપોર્ટ છે, 4 ક્રેડિટ કાર્ડ છે, 1 લેપટોપ, 200 ગ્રામ MDRT, 1 સાડી, 4 કિલો કપડાં છે। વેપારીએ આવું કોઈ પાર્સલ મેં મંગાવ્યું નથી એમ કહેતા અજાણ્યાએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરાવ્યો હતો। વેપારીએ ફોન કરતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પ્રકાશ કુમાર તરીકે ઓળખ આપી અજાણ્યાએ સ્કાઇપે એપ ડાઉનલોડ કરાવી હતી। ત્યારબાદ વેપારીને સતત 9 કલાક વિડીયો કોલ ચાલુ રખાવી ધંધાકીય પરિવાર સહિત અન્ય પૂછપરછ કરી અને વિડીયો કોલ કટ ન કરવા દઈ ઠગ ટોળકીએ ટોર્ચર કરી અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ₹23.30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। આ ગુનાની તપાસ સુરત શહેર સાયબર ક્રાઇમે કરી રહી છે। દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપી નેવિલ મહેશભાઈ, અંબાલાલ હેડાઉ, પ્રવીણ ભાગોમ મહેશભાઈ, પ્રવીણભાઈ, સંધ્યા ધ્રુવ ઉર્ફે ધુલો પરસોત્તમભાઈ વેકરિયા, પાર્થ ધીરજલાલ જોધાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર FIR નંબર 24/2024 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર MD, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે CBIના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના IP એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5ના રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ, જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ। સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને જેઓના મૂળે જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ 4 એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે।